તો સ્માર્ટ સિટી અમદાવાદને પણ મેઘાએ ગમરોળ્યું છે। 2 દિવસથી અમદાવાદમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા, તો હાઈવે પર પણ ઢીચણસમા પાણી ભરાઈ ગયા, જેના પગલે અમદાવાદીઓને મુશ્કેલીઓ વેઠવી પડી છે। ત્યારે સ્માર્ટ સિટીમાં મેઘાની જમાવટથી ક્યાં ક્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોના કેવા હાલ બેહાલ થઈ ગયા છે, આવો બતાવીએ। અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે। કારણ કે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ જળમગ્ન થયું છે। માત્ર 2.5 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરના કેવા હાલ થયા છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો શહેરના અજીત મિલ વિસ્તારના છે। આ વિસ્તારમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા છે। અહીં બાળકોને તો જાણે નાહવાની મજા પડી ગઈ છે, કારણ કે ઘર આંગણે સ્વિમિંગ પુલ જેવી હાલત થઈ છે। શહેરના ઈસનપુર વિસ્તારના આ દ્રશ્યો જો, માત્ર 2.5 ઇંચ વરસાદમાં તો અહીં સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। જો કે આજકાલની વાત નથી, વર્ષોથી ઈસનપુરના ગોપાલ ચોક વિસ્તારની આ જ હાલત હોય છે। રસ્તાઓ પર પણ ઢીંચણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે, પરંતુ તંત્રના અધિકારીઓ રવિવારની રજામાં મસ્ત થઈને પોઢી ગયા। તેમને લોકોની પરિસ્થિતિ અંગે જાણે કોઈ લેવા દેવા જ નથી। કેટલી રજૂઆતો મૂકી સાહેબ, રજૂઆતથી એ લોકો જાગે તો સારું કહેવાય। મેં તો છેલ્લા મારી 35 વર્ષ ઉંમરથી 35 છેલ્લે 20 વર્ષથી હું આનું કોઈ નિરાકરણ જોતો નથી। સવારથી કોઈ નથી આવ્યું અને આવતા પણ નથી। જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે આવે છે, ત્યારે આવીને કહે છે કે પાણી નહીં ભરાય, હવે આ સમસ્યા નહીં થાય। એને પણ 5 વર્ષ થઈ ગયા, પણ આ કોઈ નિકાલ આવતો નથી। પાણીનો નિકાલ તો ક્યારે પણ નહીં આવે એવું લાગે છે અમને। ઘરોમાં પાણી ઘૂસી જાય છે બધાના। આમ તો અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ હકીકત તો એ છે કે અહીં સ્માર્ટ સિટી જેવું કંઈ છે જ નહીં। કારણ તો અમારી સામે જ છે। દ્રશ્યો સરસપુર વિસ્તારમાં રાયપુર મિલ પાસેના છે। અમારી ટીમ આ વિસ્તારમાં પહોંચી તો અહીં પણ રસ્તાઓ પર ઢીચણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા। પાણી ભરાવાથી વાહનો બંધ પડી જતા લોકો ધક્કા મારીને જતા પણ જોવા મળ્યા। ભાઈ અહીંયા હંમેશાનું પ્રોબ્લેમ છે। હું 40 વર્ષથી સરસપુરમાં રહું છું, કોઈ દિવસ પાણીનો નિકાલ થતો જ નથી। ભાઈ આટલું બધું તમે કોર્પોરેશનનું ફંડ લઈને શું કરો છો યાર? આ પ્રોબ્લેમથી કઈ બધાને રાહત અપાવો। કેટલા વર્ષો થઈ ગયા છે, અરે પાણીનો નિકાલ થતું જ નહીં યાર। કે થાય છે અહીંયા દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે? તો દર વર્ષે આ રીતે જ પાણી ભરાય છે, કોઈ નિકાલ થતો નથી પાણીનો। કોઈ આવે છે કોર્પોરેશન વાળું જોવા માટે કે અહીંયા પરિસ્થિતિ આવતું? દર વર્ષે અહીંયા થોડો બી વરસાદ આવે ને તો પાણી બહુ ભરાઈ જાય છે। માત્ર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, તો વિચારો કે 5 થી 10 ઇંચ વરસાદ પડી જાય તો અમદાવાદની શું હાલત થાય। હવે શહેરના પોશ વિસ્તાર તરીકે જાણીતા વસ્ત્રાપુરના દ્રશ્યો પણ તમને બતાવીએ। હિમાલયા મોલથી વસ્ત્રાપુર જતા રોડ પર પણ ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા। તો એસજી હાઈવે પર પણ અવિરત વરસાદી માહોલના કારણે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના પગલે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે। એસજી હાઈવે પર પાણી ભરાઈ જાય અને તેનો નિકાલ ન થાય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે। અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દર વર્ષે કરોડો રૂપિયા ટેક્સ તો ઉઘરાવે છે, પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવાઓ પણ કરે છે, પરંતુ પ્રજાના પૈસા પાણીમાં ગયાનું માત્ર 2.5 ઇંચ વરસાદે ખુલ્લું પાડી દીધું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।